છોટાઉદેપુરમાં સ્ટેટ બેંક પાસે એક મારુતિ વાનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી। આ દુર્ઘટનામાં ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી, પરંતુ ગાડીમાં સવાર દંપતી સમયસૂચકતા વાપરીને સુરક્ષિત બહાર નીકળી ગયા હતા। સવારના 11 વાગ્યાની આસપાસ સિંગલા ગામના મંગુભાઈ મોતીભાઈ રાઠવા અને તેમની પત્ની મંજુલાબેન મંગુભાઈ રાઠવા છોટાઉદેપુર ખાતે કામ માટે આવ્યા હતા। બેંક પાસેથી પસાર થતી વખતે ગાડીમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો। તેમણે તાત્કાલિક ગાડી સાઈડમાં કરી અને બહાર નીકળી ગયા। જોતજોતામાં ગાડીમાં આગ ફેલાઈ ગઈ અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આ સમય દરમિયાન રસ્તા પર લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી। ફાયર વિભાગને જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લાવવા માટે પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું। આ દરમિયાન ગાડીમાં મૂકેલો HP કંપનીનો ખાલી બાટલો ફાટ્યો, જેના કારણે મોટો ધડાકો થયો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। નટવરભાઈ પરમાર, છોટાઉદેપુર।